નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. આનંદ, ઉમંગ અને ઉલ્લાસના પાવન તેમજ ભગવાન સૂર્યની પૂજાના મહાપર્વ મકર સંક્રાંતિની ઉજવણી મેયરશ્રી મીરાબેન પટેલે રાંદેજા તેમજ ચરેડી ખાતે કરી હતી. આ અવસરે મેયરશ્રીએ જરૂરિયાતમંદ બાળકોને પતંગ વિતરણ કરી હતી તેમજ પર્વની સૌને શુભકામનાઓ પાઠવી હતી. આ વેળાએ સ્થાનિક લોકોએ મેયરશ્રી મીરાબેનનું સ્વાગત અભિવાદન કર્યું હતું, જે બદલ મેયરશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો. આજે ઉત્તરાયણનો તહેવાર ગાંધીનગર વાસીઓએ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. શહેરવાસીઓને આજના દિવસે પવન વિશેની શંકા સતાવતી હતી, પરંતુ આજ સવારથી જ પવનનું જોર થોડું વધુ હતું. બસ પતંગ રસિકોને જાણે ભાવતું મળ્યું. ધાબા પર જોરશોરથી ડીજે સ્પીકરના અવાજો, થાળી વેલણના અવાજો અને ચોતરફ કાઈપો છે ના અવાજોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ટૂંકમાં કહીએ તો આ વર્ષે પતંગ ચગાવવાની બધાને મજા પડી ગઈ. ઉત્તરાયણ અને ઊંધિયું જલેબી એકબીજાના જાણે પર્યાય છે. ગાંધીનગરની બજારોમાં ઠેર ઠેર ઊંધિયું, જલેબી, લીલવા કચોરીનું ધૂમ વેચાણ થયું છે. સવારથી જ ઊંધિયા વેચવાવાળાને ત્યાં લાંબી કતારો જોવા મળી હતી. આજ ઉત્તરાયણના દિવસે નાના, મોટા, આબાલ વૃદ્ધ અને મહિલાઓ સૌ કોઈ સાથે મળી ઊંધિયા જલેબીની જયાફત ઉડાવે છે. ગાંધીનગરનું સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન જાણે તહેવારોનું હબ બની ગયું છે. આજ ઉત્તરાયણના દિવસે આ વિસ્તાર પતંગરસિયાઓ અને પરિવારોથી ભરાઈ ગયો હતો. ગાંધીનગરમાં હવે ખુલ્લા મેદાનો સમ ખાવા પૂરતા જ રહ્યા છે. બહુમાળી મકાનોમાં એક ધાબા પર કેટલા પરિવારો આવી શકે તેમજ ઘણા બધા લોકો અહીં ભાડુઆત છે. તેમને પણ આવી ખુલ્લી અને સેફ જગ્યાએ પતંગ ચગાવવાની મજા આવી ગઈ હતી. આખો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પતંગ જંગનું જાણે મેદાન બની ગયું હતું. ગાંધીનગરના દીકરીએ પીએચડી ઉપાધિ મેળવી. ગાંધીનગરના ડોક્ટર હીર શાહ પીએચડી ડોક્ટરેટની ઉપાધિ મેળવી ગૌરવ વધાર્યું છે. તેમણે પોતાનું સ્કૂલી શિક્ષણ માઉન્ટ કાર્મેલ સ્કૂલ, ગાંધીનગરમાંથી પૂર્ણ કર્યું છે. તાજેતરમાં તેમણે ડોક્ટરેટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડાથી કોમર્સ અને બિઝનેસ મેનેજમેન્ટ વિષયમાં ડોક્ટર વિલાસ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત કર્યું છે. તેઓ છેલ્લા 6 વર્ષથી સમર્પણ સાયન્સ અને કોમર્સ કોલેજમાં પ્રોફેસરની સેવા આપી રહ્યા છે. ડોક્ટર હીર શાહના પતિ હેત રાવલ આઈસીઆઈસીઆઈ બેંકમાં સહાયક મેનેજર તરીકે કામ કરે છે અને સાસુ શ્રીમતી પૂર્વી રાવલ રોટરી કલોલમાં રાજેશ હોસ્પિટલમાં એડમિન વિભાગના વડા તરીકે કાર્યરત છે. જ્યારે ડોક્ટર હીરના પિતા શ્રી જયેન્દ્ર શાહ કલ્પતરુ ગાંધીનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પોતાની ઉત્તમ સેવા આપી છે અને માતા શ્રીમતી મિતા શાહ ગાંધીનગર ચેપ્ટરની આર્ટ ઓફ લિવિંગમાં સક્રિય શિક્ષિકા તરીકે કાર્યરત છે. ગાંધીનગર સહિત ભારતભરના 99 ઝોનમાં રવિવારે સંત નિરંકારી મિશન દ્વારા ભક્તિ પર્વ સમાગમનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષે ભક્તિ પર્વ સમાગમના રૂપમાં સત્સંગના આયોજન દ્વારા સંત નિરંકારી મિશનના ભક્તો તેવા સંતોને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લે છે કે જે સંતોએ તપ, ત્યાગ અને બ્રહ્મજ્ઞાનના પ્રચારમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલ છે. નિરંકાર પ્રભુ તથા સાકાર સદ્ગુરુને સમર્પિત થઈ જીવન જીવ્યા છે. સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપાથી રવિવાર તારીખ 12 જાન્યુઆરીના રોજ ભારતભરના નિરંકારી મિશનના તમામ 99 ઝોનમાં ભક્તિ પર્વ સમાગમનું આયોજન થયું. ગાંધીનગરમાં પણ સેક્ટર 30માં આવેલ સંત નિરંકારી સત્સંગ ભવન ખાતે ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રી સોહબીર સંઘજી બલિયાન તથા બ્રાન્ચના મુખી શ્રી મનછાબેન ચુગના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન કરવામાં આવ્યું. તેમ નિરંકારી મિશનના પ્રેસ મીડિયા સહાયક શ્રી કનૈયાલાલ દેવાણીએ એક યાદીમાં જણાવ્યું છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.